અમદાવાદના બોપલ ગામમાં હજુ પણ વરસાદી પાણી યથાવત છે। બોપલ ગામના અમીધારા સોસાયટી હજુ પાણીમાં ગરકાવ છે। વરસાદી પાણીની સાથે ડ્રેનેજના પાણી પણ સોસાયટીમાં ભરાયા છે। ડ્રેનેજના પાણીના કારણે ચારે તરફ દુર્ગંધ ફેલાઈ ગઈ છે। ગઈકાલે પડેલા વરસાદને કારણે હજુ પણ પાણી ઓસરવાના સ્થાને જેમના તેમ યથાવત રહ્યા છે। ગઈકાલે પડેલા અડધા કલાકની અંદર જે વરસાદ વરસ્યો હતો બોપલ વિસ્તારની અંદર, પરંતુ હજુ પણ 12 કલાક બાદ પણ સોસાયટીની અંદર વરસાદી પાણી જે છે જોવા મળી રહ્યા છે। હાલ જે પ્રકારના દ્રશ્યો બોપલ ગામની અમીધારા સોસાયટીના છે કે જ્યાં ગઈકાલે પણ સાંજના સમયે જે વરસાદ વરસ્યો હતો ત્યારે વરસાદી પાણી ભરાયા હતા। હજુ પણ એ સોસાયટીની અંદર વરસાદી પાણી છે તે યથાવત જોવા મળી રહ્યા છે। સાથે સાથે ડ્રેનેજના પાણી પણ બેક મારી રહ્યા છે, જેના કારણે આજુબાજુ વિસ્તારની અંદર પણ દુર્ગંધ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે। દુર્ગંધ એ હદે છે કે અહીંના લોકોએ પણ પોતાનું ઘર મૂકીને અન્ય ફેમિલી સાથે રહેવા જવું પડ્યું હતું। ઘરનો સામાન જે વરસાદની અંદર પલળીને પણ થયેલો તે ઘરની બહાર સુકાયેલો જોવા મળી રહ્યો છે। જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું, પરંતુ વરસાદ જે છે એ ગઈકાલે અડધો કલાક જે વરસ્યો હતો, પણ વધુ વરસાદ વરસવાને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। જો કે હવામાન અવકાશ જે બુલેટિન આવ્યું છે આગામી 3 કલાક સુધી પણ અમદાવાદ શહેરને જે છે એ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે સૌરાષ્ટ્રના જે 4 જિલ્લાઓ છે ત્યાં પણ રેડ એલર્ટ જે છે આપવામાં આવ્યું છે। કેમેરામેન વિકી સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ।